શ્રીમતી આરડીસા આર્ટ્સ અને શ્રીમતી વિડીસા કોમર્સ કોલેજ ધોળકા, જિલ્લો અમદાવાદ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરે છે. બીકોમ સેમેસ્ટર 3ની અંદર આવતો વિષય ફાઉન્ડેશન, જેની અંદર આપણો વિષય છે જનરલ ઇન્સ્યોરન્સ. આ વિષયની અંદર આગળના 3 વિડિયો લેક્ચરમાં આપણે વીમાનો અર્થ, તેના સિદ્ધાંતો તેમજ તેના ટૂંકમાં પ્રકાર અને વીમા નિયમન અને વિકાસ સત્તાની વાત કરી. તો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર આપણા આગળના ટોપિક તરફ આગળ વધીશું. તો હું પ્રોફેસર દીપક મહેતા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. તો આપણે આજનો જે આપણો અભ્યાસક્રમ કે ટોપિક છે તે તરફ આગળ વધીએ. આજે આપણે અલગ અલગ વીમાઓના પ્રકારમાંથી એક પ્રકાર વિશે અભ્યાસ કરીશું. હેલ્થ ઇન્સ્યોરન્સ, સ્વાસ્થ્ય વીમો અથવા આરોગ્ય વીમો, જેને મેડિક્લેમ પણ કહેવામાં આવે છે. તો આ વીમા વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આરોગ્ય વીમો એટલે શું? આરોગ્ય વીમાનો સંબંધ વીમાના પ્રકારથી છે. આરોગ્ય વીમો એટલે શું? આરોગ્ય વીમાનો સંબંધ વીમાના પ્રકારથી છે. તે મુખ્યત્વે તમારા ચિકિત્સા ખર્ચને આવરી લે છે. અન્ય પોલિસીઓની જેમ આરોગ્ય વીમા પોલિસી વીમા કંપની અને વ્યક્તિ કે સમૂહ વચ્ચે એક કરાર છે. તેમાં વીમા કંપની વિશિષ્ટ પ્રીમિયમ પર નિર્ધારિત આરોગ્ય વીમા રક્ષણ આપવાની સંમતિ આપે છે અને તે પોલિસીમાં નિર્ધારિત નિયમો અને શરતોને આધીન હોય છે. તો આરોગ્ય વીમો એટલે કે આરોગ્ય સંબંધી કે ચિકિત્સા ખર્ચને આવરી લેતો હોય તેવા વીમાને સ્વાસ્થ્ય કે આરોગ્ય વીમો અથવા મેડિક્લેમ કહેવામાં આવે છે. જેની અંદર વ્યક્તિ કે સમૂહ અને વીમા કંપની વચ્ચે એક કરાર કરવામાં આવે છે અને ચોક્કસ પ્રીમિયમના આધારે વીમા કંપની તરફથી સારવાર લઈ રહેલ વ્યક્તિને રક્ષણ આપવાની સંમતિ આપે છે અને તે સંમતિ વીમા કંપનીની શરતો અને નિયમોને આધીન હોય છે. આરોગ્ય વીમા પોલિસી સામાન્ય રીતે શું આવરી લે છે કે તેની અંદર કયા કયા ખર્ચને સમાવવામાં આવે છે? આરોગ્ય વીમા પોલિસી સામાન્ય રીતે દરેક વીમાદાર વ્યક્તિના સંબંધમાં નિમ્નલિખિત શીર્ષકો હેઠળ કરાયેલા ઉચિત અને આવશ્યક ખર્ચને આવરી લે છે. તે વીમાની રકમની કુલ મર્યાદાને આધીન છે. એક પોલિસીની મુદ્દત દરમિયાન બધા દાવા માટે
આ સમગ્ર બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે રૂમ કે નિવાસનો ખર્ચ, કે જ્યાં વ્યક્તિ પોતાની સારવાર કરાવતી હોય, તેમજ નર્સિંગ ખર્ચ, જો કોઈ સર્જરી હોય તો સર્જન ખર્ચ, એનેસ્થેટિસ્ટ, ફિઝિશિયન, કન્સલ્ટન્ટ અને સ્પેશિયાલિસ્ટની ફી. તો આ બધા ખર્ચાઓ તેની અંદર આવરી લેવામાં આવે છે. તેમજ એનેસ્થેસિયા, લોહી, ઓક્સિજન, ઓપરેશન થિયેટરના દર, ચિકિત્સાના સાધનો, દવાઓ, નિદાનની સામગ્રીઓ, એક્સરે, ડાયાલિસિસ, કેમોથેરેપી, રેડિયોથેરેપી, પેસમેકરનો ખર્ચ, કૃત્રિમ અવયવ જો નાખ્યો હોય તો તેનો ખર્ચ, અથવા અવયવને સમાન જો કોઈ ખર્ચ હોય તો આ સમગ્ર ખર્ચ સ્વાસ્થ્ય અને આરોગ્ય વીમામાં આવરી લેવામાં આવે છે. વીમાની રકમ. તો ઓફર કરાતી વીમાની રકમ કોઈ વ્યક્તિ પર અથવા કુલ મળીને કુટુંબ માટે ફ્લોટર આધાર પર હોઈ શકે છે. એટલે કે વીમાની રકમ વ્યક્તિ અથવા કુટુંબના જે સભ્યો હોય તેના આધારે મળવાપાત્ર થતી હોય છે, અથવા તે પ્રમાણે દરેક કંપની અલગ અલગ શરતોને આધીન વીમો ઉતારતી હોય છે. પછી આવે છે સંચિત બોનસ એટલે કે સીબી. તો આરોગ્ય વીમા પોલિસીઓ સંચિત બોનસ આપી શકે છે. તેમાં દરેક દાવા રહિત વર્ષ માટે નવીનીકરણ સમયે વીમાની રકમ અમુક ટકાવારીથી વધારવામાં આવે છે. તો વીમા કંપની ક્યારેક બોનસ સ્વરૂપે અમુક રકમ પણ વધારતી હોય છે, જે મહત્તમ ટકાવારીને આધીન હોય છે. સામાન્ય રીતે તો 50% દાવાની રકમ હોય છે, કે 1 લાખ રૂપિયાનો દાવો હોય તો 50% કિંમત એટલે કે બીજા 50,000 રૂપિયા વીમા કંપની તરફથી બોનસ સ્વરૂપે આપવામાં આવે છે. અને ઘણીવાર દાવાના કિસ્સાઓમાં આગળના નવીનીકરણ મુજબ બોનસને 10% ઘટાડી પણ શકાય છે. તો તમે કઈ રીતની પોલિસી લીધેલી છે તેની શરતોને આધીન સંચિત બોનસ આપવામાં આવે છે. આરોગ્ય તપાસનો ખર્ચ. આરોગ્ય પોલિસીઓમાં આરોગ્ય તપાસના ખર્ચ ભરપાઈ કરવાની જોગવાઈ પણ હોઈ શકે છે. આ સમજવા માટે પોતાની પોલિસી ધ્યાનથી વાંચો કે વ્યક્તિએ કયા પ્રકારની પોલિસી ઉતરાવેલી છે. તેના આધારે વીમા કંપની આરોગ્ય તપાસનો ખર્ચ આપતી હોય છે, અને તે કઈ રીતે ભરપાઈ કરવા તેની જોગવાઈઓ પણ તેની અંદર આપેલી હોય છે. એટલે જ્યારે વ્યક્તિ પોલિસી ખરીદે ત્યારે તેમાં રહેલી શરતો ધ્યાનથી વાંચી અને પોલિસી ખરીદે કે કયા કયા પ્રકારના તેને લાભો મળી શકે છે. હોસ્પિટલમાં દાખલ થયાની લઘુત્તમ મુદત. તો વીમા પોલિસી મેડિક્લેમ અંતર્ગત
દાવા માટે યોગ્ય નીવડવાની દ્રષ્ટિએ હોસ્પિટલમાં અમુક નિશ્ચિત કલાકો સુધી લઘુત્તમ દાખલ થવાનું આવશ્યક છે. સામાન્ય રીતે તે 24 કલાક હોય છે. આ સમય મર્યાદા દુર્ઘટનામાં ઈજાના ઉપચાર માટે અને અમુક નિર્દિષ્ટ ઉપચારો માટે લાગુ પડતી નથી. આ વિવરણોને સમજવા માટે જે પોલિસીની જોગવાઈઓ હોય તેને ધ્યાનથી વાંચો. તો હોસ્પિટલમાં દાખલ થવાની લઘુત્તમ મુદત શું છે કે કેટલા દિવસ સુધી વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થઈ શકે અથવા કેટલા દિવસ સુધી એને હોસ્પિટલમાં રહેવું પડે. તો અમુક વીમા કંપનીઓ એ સર્વસામાન્ય નિયમો બનાવેલા હોય છે. તે પ્રમાણે સામાન્ય રીતે 24 કલાક વ્યક્તિએ દાખલ થવું પડતું હોય છે. પરંતુ આ સમયની અંદર થોડી છૂટછાટ આપવામાં આવે છે કે જો કોઈ દુર્ઘટનામાં ઈજા થયેલી હોય તો થોડી છૂટછાટ આપવામાં આવે છે અને તેના ઉપચારો માટે નિર્દિષ્ટ ઉપચારોને આ 24 કલાક લાગુ પડતા નથી. તેમ છતાં પણ તમે જે પોલિસી ઉતરાવેલી હોય તેની અંદર હોસ્પિટલમાં દાખલ થયાની મુદત વગેરે જેવી બાબતોને ધ્યાનથી વાંચવી અને તેને સમજવી અને તે પ્રમાણે તેના લાભોને તમારે તમારા વીમા ક્લેમ માટે કે દાવા માટે ઉપયોગ કરવા. હોસ્પિટલમાં દાખલ થયા પૂર્વે અને પછીનો ખર્ચ એટલે કે હોસ્પિટલમાં દાખલ થયા પહેલાં અને પછીના અમુક દિવસોમાં થયેલા ખર્ચ તેમજ ડિસ્ચાર્જ થવાની તારીખ તેમજ એક નિશ્ચિત મુદત માટે થયેલા ખર્ચને દાવાનો હિસ્સો માનવામાં આવશે. જો કે ખર્ચ રોગ અસ્વસ્થતા સાથે સંબંધિત હોવું જોઈએ. તો હોસ્પિટલમાં દાખલ થયા પૂર્વે અને પછીનો ખર્ચ કઈ રીતે આવરી લેવામાં આવે છે તે બાબતની સમજૂતી આપવામાં આવેલી હોય છે કે દાખલ થયાથી જ્યાં સુધી તમને રજા ન આપવામાં આવે ત્યાં સુધીનો સમય કે એક નિશ્ચિત મુદ્દત કે અમુક દિવસો તે રીતે થયેલા ખર્ચને દાવાનો હિસ્સો માનવામાં આવે છે. પરંતુ જે તમે સારવાર લીધી છે તેનો ખર્ચ રોગ અથવા અસ્વસ્થતા માટે જવાબદાર હોવું જોઈએ. તેમજ જો આ બાબતમાં તમારે વધારાની કોઈ જાણકારી મેળવવી હોય તો તમે જે તે વીમો ઉતરાવેલ છે તેની જે તે જોગવાઈઓ કે લાભાલાભો ધ્યાનથી વાંચવા જોઈએ. તો તે બાબત તમારી જાણમાં આવશે કે મારી આ પોલિસી અંતર્ગત મને કયા કયા લાભો મળી શકે છે કે હોસ્પિટલ સારવાર દરમિયાન મને ક્યાંથી ક્યાં સુધીની
દાવાની રકમની જોગવાઈ વીમા કંપની દ્વારા આપવામાં આવશે અને કયા લાભો મને મળી શકશે. તેમજ જ્યારે વ્યક્તિ સારવાર લઈ રહેલ હોય ત્યારે વીમા કંપની રોકડ રહિત સુવિધા પણ આપતી હોય છે. વીમા કંપનીઓનું દેશમાં હોસ્પિટલોના નેટવર્ક સાથે સીધું જોડાણ હોય છે. જો પોલિસી ધારક કોઈપણ નેટવર્ક હોસ્પિટલમાં ઉપચાર લે તો વીમાદાર વ્યક્તિને હોસ્પિટલના બિલોની ચૂકવણી કરવી પડતી નથી. વીમા કંપની પોતાના તૃતીય પક્ષ પ્રશાસક એટલે કે TPA મારફત હોસ્પિટલને પ્રત્યક્ષ ચૂકવણી કરવાની વ્યવસ્થા કરે છે. જ્યારે વ્યક્તિ સારવાર કરાવતી હોય ત્યારે જો તેની પાસે રોકડ રકમ ન હોય તો રોકડ રકમ વિના પણ વીમા કંપની હોસ્પિટલોના નેટવર્ક સાથે જોડાય અને વ્યક્તિના બિલોની ચૂકવણી કરતી હોય છે. આથી સારવાર રહેલી વ્યક્તિને તેની ચૂકવણી કરવી પડતી નથી. આ માટે વીમા કંપની પોતાના તૃતીય પક્ષ પ્રશાસક મારફત હોસ્પિટલને પ્રત્યક્ષ ચૂકવણી કરવાની વ્યવસ્થા કરે છે. પોલિસી દ્વારા નિર્દિષ્ટ ઉપમર્યાદાઓથી ઉપરવટ થયેલા ખર્ચ અથવા પોલિસી અંતર્ગત આવરી નહીં લેવાયેલી વિષયવસ્તુની પતાવટ વીમાદારને પ્રત્યક્ષ હોસ્પિટલમાં કરવાની રહેશે. જો કોઈ પોલિસી અંતર્ગત વધારાના ખર્ચાઓ થયેલા હોય કે જે ખર્ચાઓ પોલિસી દરમિયાન આવરી લેવામાં આવેલ ન હોય તો તે રકમની ચૂકવણી વીમાદાર વ્યક્તિને પ્રત્યક્ષ રીતે હોસ્પિટલમાં કરવાની રહેશે. વીમાદાર વ્યક્તિ યાદીથી અન્ય હોસ્પિટલમાં પણ ઉપચાર લઈ શકે છે, જેમાં તેને પ્રથમ બિલોની ચૂકવણી કરવી પડે છે અને પછી તે વીમા કંપની પાસેથી ભરપાઈ માંગી શકે છે. અહીં કોઈ રોકડ રહિત એટલે કે કેશલેસ સુવિધા ઉપલબ્ધ થતી નથી. જો વીમા લેનાર વ્યક્તિ જે હોસ્પિટલ કે દવાખાનામાં સારવાર લઈ રહેલ હોય તે હોસ્પિટલ વીમા યાદીમાં ન પણ આવતું હોય તો તેને તેવા કિસ્સાઓમાં સૌપ્રથમ જે હોસ્પિટલમાંથી સારવાર લીધેલી હોય તેના સમગ્ર બિલોની ચૂકવણી વીમાદાર વ્યક્તિ યાદીથી અન્ય હોસ્પિટલમાં પણ ઉપચાર લઈ શકે છે, જેમાં તેને પ્રથમ બિલોની ચૂકવણી કરવી પડે છે અને પછી તે વીમા કંપની પાસેથી ભરપાઈ માંગી શકે છે. અહીં કોઈ રોકડ રહિત એટલે કે કેશલેસ સુવિધા ઉપલબ્ધ થતી નથી. એટલે વીમા કંપનીએ જે હોસ્પિટલોની યાદી આપેલી હોય તેના સિવાય અન્ય કોઈ જગ્યાએ જો વ્યક્તિ સારવાર મેળવે તો સૌપ્રથમ તેને તે હોસ્પિટલના સમગ્ર બિલોની ચૂકવણી કરવી પડે છે અને તે બિલોને આધારે તે દાવો કરીને વીમા કંપની પાસેથી ભરપાઈ માંગી શકે છે. અને અહીંયા આ શરતોને આધીન કોઈ રોકડ રહિત એટલે કે કેશલેસ સુવિધા પણ આપવામાં આવતી નથી.
પોલિસીની અંદર વધારાના લાભ અને અન્ય એકલી પોલિસીઓ. વીમા કંપનીઓ એડ ઓન અથવા રાઇડર્સના રૂપમાં જુદા જુદા લાભ આપે છે. એવી પણ એકલી પોલિસીઓ હોય છે જે હોસ્પિટલ ટેક્સ, ગંભીર માંદગીનો લાભ, શસ્ત્રક્રિયા ખર્ચનો લાભ વગેરે લાભ આપવા માટે બનેલી હોય છે અથવા રચાયેલી હોય છે. આ પોલિસીઓ અલગથી અથવા હોસ્પિટલમાં દાખલ કરવાની પોલિસી સાથે લઈ શકાય છે. અમુક કંપનીઓ મૂળ આરોગ્ય પોલિસીમાં ઉપલબ્ધ મર્યાદા ઉપરાંત વાસ્તવિક ખર્ચને પૂરો પાડવા માટે ટોપ અપ પોલિસીઓના રૂપમાં ઉત્પાદ લાવે છે. વધારાના લાભ કે અન્ય એકલી પોલિસી. તો વીમા કંપનીઓ નવી ઓફર્સને આધારે જુદા જુદા લાભો આપતી હોય છે. તેમજ ફક્ત એક જ વસ્તુ માટેની પોલિસી એવા લાભો પણ આપતી હોય છે, જેમ કે હોસ્પિટલ કેસ, ગંભીર માંદગીનો લાભ, જો વ્યક્તિએ કોઈ શસ્ત્રક્રિયા કરાવી હોય તો તેના ખર્ચનો લાભ. તો આવા અલગ અલગ લાભ માટે પણ પોલિસીઓ આપવામાં આવતી હોય છે. અને આ સમગ્ર પોલિસીઓ અલગથી અથવા જ્યારે વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થઈ હોય અથવા જ્યારે તમારે હોસ્પિટલમાં કોઈ આરોગ્ય સંબંધિત ચિકિત્સા માટે સારવાર લેવાની હોય ત્યારે તમારે આવી પોલિસીઓ હોસ્પિટલમાં દાખલ કરવી પડે છે અને હોસ્પિટલને તેની માહિતી આપવી પડે છે. અને આ બાબતને ધ્યાનમાં લઈ અમુક વીમા કંપનીઓ મૂળ આરોગ્ય પોલિસીમાં કરેલી જોગવાઈઓ અને મર્યાદાઓ ઉપરાંત વાસ્તવિક ખર્ચને પૂરો કરવા માટે ટોપઅપ પોલિસીઓના રૂપમાં ઉત્પાદ લાવે છે. ત્યારે વીમા કંપનીઓ તેની મર્યાદાઓની ઉપરવટ જઈને પણ પોતાની કંપનીના હેતુ માટે અથવા પોતાની કંપનીના ઉત્કર્ષ માટે કે પોતાની કંપનીને આગળ લઈ જવા માટે આવી અલગ અલગ પોલિસીઓ અપનાવતી હોય છે. એટલે કે વધારાના લાભ અને અન્ય પોલિસીઓ પણ આપતી હોય છે. વીમા પોલિસીની અંદર લાભો તો હોય છે, પણ ક્યારેક અમુક અપવાદો પણ હોય છે. સામાન્ય રીતે નીચેના આરોગ્ય પોલિસી અંતર્ગત જે અપવાદો છે તેને પોલિસીની અંદર સામેલ કરવામાં આવતા નથી. તો કયા કયા એવા અપવાદો છે કે જેને પોલિસીની અંદર સામેલ કરવામાં આવતા નથી? તો બધા પૂર્વ પ્રવર્તમાન રોગ, એટલે કે બધી બિન જીવન અને આરોગ્ય વીમા કંપનીઓ પૂર્વ પ્રવર્તમાન રોગ અપવાદોને સમાન રૂપે વ્યાખ્યા કરાય છે. તેમજ પ્રથમ વર્ષની પોલિસી અંતર્ગત રક્ષણની
તારીખથી પ્રથમ 30 દિવસમાં અસ્વસ્થતા તેમજ કોઈ રોગ, એના માટેના કોઈ પણ દાવા તેમજ આ દુર્ઘટનામાં ઈજાના દાવાઓ માટે લાગુ પડતા નથી. તો જ્યારે પ્રથમ વર્ષની પોલિસી હોય ત્યારે પ્રથમ 30 દિવસમાં અસ્વસ્થતા કે અન્ય કોઈ રોગ માટે કોઈ દાવા આ દુર્ઘટનામાં ઈજાના દાવાઓ માટે લાગુ નથી. તેમજ રક્ષણના પ્રથમ વર્ષ દરમિયાન મોતીબિંદુ, બેનાઇન પ્રોસ્ટેટિક હાઇપરસ્ટ્રોફી, હિસ્ટેરેક્ટોમી, મેનોરેજિયા અથવા ફિબ્રોમાયોમા માટે તેમજ સારણગાંઠ એટલે કે હર્નિયા માટે, હાઇડ્રોસીલ માટે, કોન્જેનિટલ ઇન્ટરનલ ડિસીઝીસ એટલે કે જન્મજાત આંતરિક રોગ હોય, તેમજ ગુદામાં ચીરા એટલે કે ફિસ્ટુલા, બવાસીર, સાયનસાઇટિસ અને આને લગતી અન્ય સંબંધિત બીમારીઓ. તો આ બધા અપવાદોને વીમા પોલિસીમાં સામેલ કરવામાં આવતા નથી. તેમજ સુન્નત જ્યાં સુધી રોગના ઉપચારના હેતુથી ન હોય ત્યાં સુધી, અન્ય અપવાદોમાં ચશ્મા, કોન્ટેક્ટ લેન્સ તેમજ શ્રવણ યંત્રોનું ખર્ચ એટલે કે આંખ કાનના રોગો તેમજ તે સંબંધી ખર્ચાઓ, તે સિવાય દાંતનો ઉપચાર કે સર્જરી જ્યાં સુધી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરત ન હોય ત્યાં સુધી, તેમજ અન્ય આરોગ્ય લાભ, સામાન્ય અસક્ષમતા, જન્મજાત બાહ્ય વિકાર, વીડી તેમજ જાણીબૂજીને કરવામાં આવેલી આત્મહત્યા, તેમજ નશીલી દવાઓ કે આલ્કોહોલનો ઉપયોગ, એડ્સના નિદાન માટેનો ખર્ચ, તેમજ એક્સરે અથવા પ્રયોગશાળામાં નિરીક્ષણ જે હોસ્પિટલમાં દાખલ થવાની આવશ્યકતાવાળા રોગને અનુરૂપ ન હોય તો, બરાબર. તો આ સમગ્ર અપવાદોને સમાવેશ કરવામાં આવતો નથી. તેમજ ગર્ભાવસ્થા અથવા પ્રસવ સંબંધિત ઉપચાર જેમાં સમાવેશ થાય છે સિઝેરિયન સેક્શન, તેના સિવાય કોઈપણ ખર્ચને આવરી લેવામાં આવતો નથી. નૈસર્ગિક ચિકિત્સા એટલે કે વાસ્તવિક અપવાદો ઉત્પાદ અનુસાર અને કંપનીએ અલગ હોઈ શકે છે. જૂથ પોલિસીમાં વધારાના પ્રીમિયમની ચૂકવણી પર અપવાદોને માફ કરવાનું કે મિટાવવાનું સંભવ થઈ શકે છે. એટલે કે આ અપવાદોનો સમાવેશ કરવામાં આવેલો હોવા છતાં અમુક વીમા કંપનીઓને આધારે તેને માફી પણ આપવામાં આવે છે અને તે અપવાદને રદ-બાતલ પણ કરવામાં આવે છે. કોઈ સંક્ષિપ્ત મુદ્દતની પોલિસીઓ નહીં. એટલે કે આરોગ્ય વીમા પોલિસીઓ 1 વર્ષથી ઓછી મુદ્દત માટે જારી નહીં કરી શકાય. એટલે કે
અમુક મુદત સુધી જ પોલિસીઓને બનાવવામાં આવતી હોય છે. એટલે કે 1 વર્ષથી ઓછી મુદત હોય તો પોલિસી બનાવવામાં આવતી નથી કે વીમો ઉતારવામાં આવતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાસ્થ્ય કે આરોગ્ય વીમા વિશે અમુક પ્રશ્નો કરવામાં આવતા હોય છે, જેનો અભ્યાસ આપણે કરીશું. આમ તો આપણે સમગ્ર સ્વાસ્થ્ય વીમાનો અભ્યાસ કર્યો, પણ તેમ છતાં અમુક એવા પ્રશ્નો હોય કે જે વારંવાર કરાતા હોય છે, તો એની ચર્ચા પણ કરી લઈએ કે આરોગ્ય વીમા શું છે. તો આરોગ્ય વીમો એક પ્રકારનો વીમો છે. તે તમારા ચિકિત્સા ખર્ચને આવરી લે છે. એટલે કે આરોગ્ય સંબંધિત ખર્ચને આવરી લેતો હોય છે. આરોગ્ય વીમો એક વીમા કંપની અને વ્યક્તિ કે સમૂહ વચ્ચેનો કરાર હોય છે. તેમાં વીમા કંપની એક વિશિષ્ટ પ્રીમિયમ પર વિશિષ્ટ આરોગ્ય વીમા રક્ષણની સંમતિ આપે છે કે ચોક્કસ પ્રમાણના પ્રીમિયમ સાથે ચોક્કસ પ્રમાણનું રક્ષણ આપવામાં આવે છે તેવો કરાર કરવામાં આવે છે, જેને આરોગ્ય વીમો કહેવામાં આવે છે. આરોગ્ય વીમા શા માટે મહત્વના છે? તો આપણે સૌ જાણીએ છીએ કે આપણને પોતપોતાની જરૂરતો અનુસાર પોતાના કુટુંબના બધા સભ્યો માટે આરોગ્ય વીમો ખરીદવો જોઈએ. આરોગ્ય વીમો ખરીદવાથી આપણે હોસ્પિટલમાં ભરતી થવાથી આવી પડતા અચાનક ખર્ચની સુરક્ષિત બાંહેધરી મળે છે. અને આ આવી પડતા અચાનક ખર્ચથી આપણને રક્ષણ મળે છે. અથવા રક્ષણ કરાયેલી આરોગ્ય ઘટનાઓ જેમ કે ગંભીર રોગ વગેરે બાબતોથી આપણને રક્ષણ મળે છે, જે અન્યથા ઘરેલું બચતમાં મોટી ગડબડ કરી શકે છે અથવા જેના માટે કરજ પણ લેવું પડે છે. જો વીમો ન લેવામાં આવે તો આપણી સમગ્ર મૂડી કે બચત તે ખર્ચાઈ જતી હોય છે અને ઘણીવાર આપણે દેવું પણ કરવું પડે છે. રોકડ રહિતની એટલે કે કેશલેસ સુવિધા એટલે શું? તો વીમા કંપનીઓ પોતાના નેટવર્કના હિસ્સાના રૂપમાં દેશભરની જુદી જુદી હોસ્પિટલો સાથે જોડાણ કરે છે. રોકડ રહિત સુવિધા પ્રદાન કરનારી આરોગ્ય વીમા પોલિસી અંતર્ગત પોલિસી ધારક હોસ્પિટલના બિલોની ચૂકવણી કર્યા વિના કોઈપણ નેટવર્ક હોસ્પિટલમાં ઉપચાર લઈ શકે છે. કારણ કે વીમા કંપની તરફથી તૃતીય પક્ષ પ્રશાસક દ્વારા હોસ્પિટલમાં સીધી જ ચૂકવણી કરવામાં આવે છે. એટલે કે રોકડ રહિતની સુવિધા, જો વ્યક્તિ પાસે નાણાં ન હોય તો તે આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે, જેની અંદર વીમા કંપનીઓ પોતાના નેટવર્ક દ્વારા સીધું જોડાણ કરીને આ સુવિધા આપતી હોય છે અને સમગ્ર રકમની ભરપાઈ એ તૃતીય પક્ષ પ્રશાસક દ્વારા કરવામાં આવતી હોય છે. આમ છતાં વીમા પોલિસી દ્વારા મંજૂર મર્યાદાઓ અને પેટા મર્યાદાઓથી ઉપરવટ થયેલો ખર્ચ અથવા પોલિસી અંતર્ગત રક્ષણ નહીં કરાયેલા ખર્ચને
તમારે સીધા જ હોસ્પિટલને ચૂકવણી કરવાની હોય છે. આમ છતાં જો એવી હોસ્પિટલમાં ઉપચાર લેવાય છે જે નેટવર્કમાં નથી તો રોકડ રહિત સુવિધા મળતી નથી. જો વીમા કંપની દ્વારા પોલિસીની અમુક મર્યાદાઓ નક્કી કરવામાં આવેલી હોય અને તેની બહાર કોઈ ખર્ચ થયેલ હોય કે તેની બહારની વધારાની કોઈ સારવાર વ્યક્તિએ મેળવી હોય અથવા તે સારવાર બાબતે જે કંઈ પણ ખર્ચ થયેલ હોય તો તે ખર્ચને વ્યક્તિએ સીધો જ હોસ્પિટલને ચૂકવવાનો હોય છે. તે બાબતની સુવિધા વીમા કંપની કે વીમા પોલિસી દ્વારા આપવામાં આવતી નથી. તેમ છતાં જો કોઈ એવી હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હોય કે જ્યાં વીમા કંપનીનું નેટવર્ક ના હોય તો રોકડ રહિત સુવિધા મળતી નથી. IRDA દ્વારા નિર્ધારિત પોલિસી ધારક સર્વિસિંગ ટર્ન અરાઉન્ડ સમય કે IRD દ્વારા નક્કી કરેલા સમયના દિવસો તો સામાન્ય પ્રસ્તાવની પ્રક્રિયા અને નિર્ણયોની માહિતી આપવી, તેમાં પોલિસીની આવશ્યકતાઓ જારી કરવા, રદબાતલ કરવાનો સમાવેશ થાય છે, જેની મર્યાદા 15 દિવસની છે. પ્રસ્તાવની નકલ મોકલવાની સમય મર્યાદા 30 દિવસની આપવામાં આવેલી છે. તેમજ ત્રુટીઓ, પ્રસ્તાવ ડિપોઝિટ પાછી આપવી અને બિન દાવા સંબંધી સેવા તેમજ નિવેદનોને લગતી માહિતી તો તેની મર્યાદા 10 દિવસની આપવામાં આવેલી છે. જીવન વીમાને આધારિત અમુક મર્યાદાઓ, સમર્પણ મૂલ્ય, એન્યુઇટી, પેન્શન પ્રક્રિયા તો તેની મુદત 10 દિવસની રાખવામાં આવેલી છે. પરિપક્વતા દાવા, હયાતી લાભ, દંડ સ્વરૂપ વ્યાજની ચૂકવણી તો તેની મુદત 15 દિવસની રાખવામાં આવેલી છે. દાવા નોંધાવ્યા પછી દાવાની આવશ્યકતા સૂચિત કરવી તો તેની મુદત 15 દિવસની આપવામાં આવેલી છે. તપાસની આવશ્યકતા વિના મૃત્યુના દાવાની પતાવટ 30 દિવસની મુદત આપવામાં આવેલી છે. તપાસની આવશ્યકતા સાથે મૃત્યુના દાવાની પતાવટ અને રદબાતલ તો તેની મુદત સૌથી વધારે 6 મહિના સુધી આપવામાં આવેલી હોય છે. સામાન્ય વીમાઓની અંદર સર્વેક્ષણ રિપોર્ટ જમા કરવો તો તેની મુદત 30 દિવસની આપવામાં આવતી હોય છે કે વ્યક્તિ 30 દિવસની અંદર સર્વેક્ષણ રિપોર્ટ જમા કરાવી શકે. વીમા કંપનીએ પૂરક અહેવાલ માંગવો તો 15 દિવસની અંદર વીમા કંપની વ્યક્તિનો પૂરક અહેવાલ માંગી શકે છે. પહેલાં પૂરક સર્વેક્ષણ અહેવાલ મળ્યા પછી દાવાની પતાવટ, અસ્વીકૃતિ પતાવટ, રદબાતલ વગેરે બાબતો તો 30 દિવસની અંદર આ વગેરે બાબતોનો અહેવાલ કે મુદ્દત આપવામાં આવે છે. તેમજ અંતિમ ફરિયાદો કે વ્યક્તિ, મધ્યસ્થી કે કંપનીની ફરિયાદો
તો ફરિયાદની રસીદ આપી 3 દિવસની મુદતની અંદર, વીમા કંપનીએ પૂરક અહેવાલ માગવો 15 દિવસની અંદર. તો આ સમગ્ર મુદ્દતો IRDAI દ્વારા નક્કી કરવામાં આવેલી છે. તેમજ જો તમારી કોઈ ફરિયાદ હોય તો વીમા નિયમન અને વિકાસ સત્તા, જેનું હાલ નામ છે ભારતીય વીમા નિયમન અને વિકાસ સત્તા IRDAI, તો એના ઉપભોક્તા મામલા વિભાગે એકત્રિત ફરિયાદ વ્યવસ્થા પદ્ધતિ એટલે કે ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સીસ મેનેજમેન્ટ સિસ્ટમ IGMS શરૂ કરી છે. ત્યાં ફરિયાદની નોંધ કરવામાં આવે છે અને તે ફરિયાદની નોંધણી અને દેખરેખ માટે એક ઓનલાઈન પદ્ધતિ અપનાવવામાં આવેલી છે, જેને IGMS કહેવામાં આવે છે. તો વ્યક્તિએ સૌપ્રથમ પોતાની વીમા કંપનીમાં ફરિયાદ કરવાની રહેશે અને જો તમને કંપનીએ કરેલી પતાવટથી સંતોષ ન થતો હોય તો તમે www.igms.irda.government.india.in ઉપર જઈને IGMS મારફત તેને IRDA પાસે મોકલી શકો છો. જો તમે કંપનીની ફરિયાદ પ્રણાલી સુધી સીધા ન પહોંચી શકો તો IGMS વીમા કંપની પાસે તમારી ફરિયાદ નોંધાવવા માટે તમને એક માર્ગ પણ આપવામાં આવેલી હોય છે. તો આ રીતે એ માર્ગ દ્વારા પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય IGMS એટલે કે વેબ મારફત તમારી ફરિયાદની નોંધણી કરવા ઉપરાંત તમારી પાસે ફરિયાદ નોંધણી માટે અનેક માધ્યમ કે ચેનલો ઉપલબ્ધ હોય છે, જેમ કે ઈમેલ. તો તમે complaints@irda.government.in ઉપર ઈમેલ મારફતે પણ પોતાનો પત્ર મોકલી શકો છો અથવા ઈમેલ મોકલી શકો છો, અથવા સામાન્ય પત્ર દ્વારા તમે ગ્રાહક મામલા વિભાગ, વીમા નિયમન અને વિકાસ સત્તા, 3જો માળ, પરિશ્રમ ભવન, બશીરબાગ, હૈદરાબાદને લખો. તેની મારફત અથવા IRDA કોલ સેન્ટરને જે ટોલ ફ્રી નંબર આપેલો હોય 155255 પર કોલ કરો, જેની મારફત IRDA વીમા કંપનીએ વિરુદ્ધ તમારી ફરિયાદ નિઃશુલ્ક નોંધાવશે અને તદુપરાંત તમારી સ્થિતિ પર નજર રાખવામાં મદદ કરશે. તો તમે પત્ર પણ લખી શકો છો. તેમજ IRDAI દ્વારા સૂચવેલ ગ્રાહક સુરક્ષા ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ પણ કરી શકો છો, જે કોલ અંતર્ગત તમારી નોંધ કરવામાં આવશે અને તમારી જે કંઈ પણ પરિસ્થિતિ હશે તેની ઉપર નજર રાખવામાં આવશે અને તમને મદદ કરતા પણ સાબિત થશે. કોલના આધાર પર ફરિયાદ ફોર્મ ભરીને કોલ સેન્ટર તમારી મદદ કરે છે તથા જ્યાં પણ આવશ્યકતા હોય તે સીધા વીમા કંપની પાસે ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થાય છે. તો તમારા કોલ રેકોર્ડને આધારે તે ફોર્મ ભરવામાં આવતું હોય છે અને જ્યાં જ્યાં તમારે તે ફોર્મની આવશ્યકતા હોય
ત્યાં તમે તેનો જરૂર પ્રમાણે ઉપયોગ કરી શકો છો. અને સીધી વીમા કંપનીની અંદર તમારે તે ફરિયાદ નોંધાવી હોય તો પણ તે ઉપયોગી નીવડે છે. વીમા કંપનીનું સરનામું, ફોન નંબર, વેબસાઇટ વિવરણ, સંપર્ક નંબર, ઈમેલ આઈડી વગેરેને લગતી માહિતી તમને આપે છે. અને RIDA કોલ સેન્ટર ભાવિ ગ્રાહકો અને પોલિસી ધારકો માટે વ્યાપક ટેલી કાર્યક્ષમતાઓ સાથે એક અસલી વૈકલ્પિક માર્ગ એટલે કે ચેનલ પણ આપે છે. અને સોમવારથી શનિવાર સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી 12 કલાક બાય 6 દિવસ સુધી હિન્દી તેમજ અંગ્રેજીમાં અને અલગ અલગ ભારતીય ભાષાઓમાં પણ કાર્યરત છે અને કાર્ય કરે છે. તો RIDA દ્વારા ગ્રાહકો કે પોલિસી ધારકો હોય તેમના માટે એક ચેનલની પણ શરૂઆત કરેલી છે, જે સોમવારથી શનિવાર એટલે કે 6 દિવસ સુધી સવારે 8 થી 8 એટલે કે 12 કલાક સુધી કાર્યરત હોય છે અને પોતાનું કામ કરતી હોય છે, જેની અંદર હિન્દી, અંગ્રેજી સિવાય પ્રાદેશિક ભારતીય ભાષાઓમાં પણ તમને માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે. તે સિવાય IRDAI પાસે કોઈ ફરિયાદ નોંધાવવામાં આવે છે ત્યારે તે તેને વીમા કંપનીમાં મોકલીને નિવારણ લાવે છે. કંપનીને ફરિયાદનું નિવારણ લાવવા માટે 15 દિવસ આપવામાં આવે છે. એટલે કે જ્યારે ગ્રાહક પોતાની ફરિયાદ વીમા નિયમન અને વિકાસ સત્તાને કરશે ત્યારે તે ફરિયાદને આધારે તે ફરિયાદ વીમા નિયમન અને વિકાસ સત્તા કંપનીને મોકલીને નિવારણ લાવવાનો પ્રયત્ન કરે છે. અને તે માટે કંપનીને 15 દિવસની મુદત આપવામાં આવે છે. અને જરૂર જણાય તો IRDAI એટલે કે વીમા નિયમન અને વિકાસ સત્તા પૂછપરછ પણ કરે છે. તે ઉપરાંત જ્યાં પણ લાગુ હોય ત્યાં વીમા નિયમન અને વિકાસ સત્તાના જાહેર ફરિયાદ નિવારણ નિયમો 1998ની શરતો અનુસાર વીમા એમ્બેસમેન્ટનો સંપર્ક કરવાની સલાહ ફરિયાદીને આપે છે. તો આ સમગ્ર કામ વીમા નિયમન અને વિકાસ સત્તા દ્વારા કરવામાં આવે છે. 1998ની શરતોને આધીન ફરિયાદીને સલાહ પણ આપવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે સ્વાસ્થ્ય અથવા આરોગ્ય એટલે કે મેડિક્લેમનો અભ્યાસ કર્યો. તો આ અભ્યાસને આ વિડીયો લેક્ચરને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો લેક્ચરને લાઈક કરવા, સબસ્ક્રાઈબ કરવા તેમજ વધુમાં વધુ શેર કરવા માટે વિનંતી. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આ લેક્ચરને શાંતિથી માણ્યો તે બદલ આપનો આભાર. થેન્ક યુ.